નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુનિટ નંબર 3 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી યુનિટ 1 રીડ 1 વન રક્ષણ પ્રતિ મહિલાઓ લેક્ચર નંબર 3. ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંગડ નામનું ગામ વસેલું છે, 2000 મીટરની ઊંચાઈએ છે, 200 કુટુંબ ધરાવતું. ત્યાં સ્થાનિક લોકોએ જંગલોને બચાવવાનું જે વ્યવસ્થાપન કર્યું છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે વર્ષમાં જંગલ ખાતાએ જંગલ કાપી નાખવાનું નક્કી કરે છે. જંગલ ખાતું કાંગડ નામના પુરુષોને કાંગડ ગામના પુરુષોને જ વૃક્ષો કાપવા નોકરીએ રાખતા. ગામની સ્ત્રીઓને બળતણ માટે, ઘાસચારા માટે, પાણી માટે દૂર દૂર જવું પડતું અને આ સ્ત્રીઓએ વૃક્ષો બચાવવાનો સંકલ્પ લીધો, જેને પરિણામે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઘર્ષણ થયા. બહુ સુંદર લેસન છે. સંવિધાનમાં પણ લખેલું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી તે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે, તેવું બંધારણમાં પણ લખેલું છે. આજે આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. શું કહે છે? આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ એટલે વિરોધ. રેઝિસ્ટન્સ એટલે શું? વિરોધ. 4 મહિનાના વિરોધ પછી ધ વુમન સ્ત્રીઓ સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ જંગલ બચાવવામાં સફળ રહી. કેટલા મહિનાના વિરોધ પછી? 4 મહિનાના વિરોધ પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ રહી. ધ વુમન ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંડળ દળ then decide to revive the degraded forest. ધ વુમન ઓર્ગેનાઇઝેશન સ્ત્રીઓની સામૂહિક સંસ્થાએ, એનું નામ છે મહિલા મંડળ દળ, સ્ત્રીઓની સામૂહિક સંસ્થાએ ડિસાઇડેડ નક્કી કર્યું, રિવાઇવ ધ ડિગ્રેડ ફોરેસ્ટ નાશ પામેલા જંગલોને રિવાઇવ પુનઃજીવિત કરવાનો નક્કી કર્યું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ owned by each family, contribution were raised to employ a forest guard who was paid ₹300 per month. On the basis of number of the cattle owned by each family, દરેક કુટુંબમાં કુટુંબ જેટલી સંખ્યામાં ઢોર રાખતા, દરેક ફેમિલીમાં, દરેક કુટુંબમાં નંબર ઓફ કેટલ કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય એ મુજબ, ઓન ધ બેઝિસ એ મુજબ કન્ટ્રીબ્યુશન ફાળો ઊભો કરી, એકઠો કરી, રેઇઝ ટુ એમ્પ્લોય ધ ફોરેસ્ટ ગાર્ડ અને એક જંગલ રક્ષક ચોકીદાર રાખવામાં આવ્યો. who was paid $300 per month, જેને ₹300 પગાર મહિને આપવામાં આવતો હતો. શું કહે છે કે કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય, જે કુટુંબ જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય એ મુજબ, ઢોર મુજબ, પ્રાણી મુજબ આર્થિક ફાળો ઊભો કરી ₹300 પગારે એક જંગલ રક્ષક રાખવામાં આવ્યો. સમજાણું? શું કહે છે કે 4 મહિનાના વિરોધ પછી સ્ત્રીઓ જે છે તે જંગલ બચાવવામાં સફળ રહી. સ્ત્રીઓની સામૂહિક સંસ્થાએ નાશ પામેલા જંગલોને ફરીથી પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો. કુટુંબ જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કરી પ્રતિ માસ ₹300 દરે એક જંગલ રક્ષક ચોકીદાર, ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, જંગલ રક્ષક રાખવામાં આવ્યો. ફોર 3 years 3 વર્ષ સુધી
ધ એરેન્જમેન્ટ વર્ક વેલ. આ ગોઠવણી યોગ્ય રીતે ચાલી કે જંગલ રક્ષક રાખવામાં આવે એટલે કોઈ વૃક્ષ કાપવા આવે નહીં. જંગલ રક્ષકને મહિને 300 રૂપિયા આપી દેવાના એટલે તેને રોજીરોટી પણ મળે, પૈસા પણ મળે અને જંગલનું રક્ષણ પણ થાય. પણ 3 મહિના સુધી આ ગોઠવણ જે છે એ યોગ્ય રીતે ચાલી. બટ પ્રોબ્લેમ ધેન એરોસ. પછી સમસ્યાઓ ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિગન્ટ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ. નેગ્લિજન્ટ એટલે શું થાય? બેદરકાર, બેધ્યાન. નેગ્લિજન્ટ. જે જંગલ રક્ષક હતો, ચોકીદાર જે હતો તે બેદરકાર બન્યો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને વૃક્ષોનું જે રક્ષણ હતું તે લૂઝ, ઢીલું બન્યું. વન્સ ધ વુમન ડિસ્કવર ધીસ. એકવાર સ્ત્રીએ આ બાબત શોધી, આ બાબતની ખબર પડી. દે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડી. તે એબોલિશ એટલે નો અંત લાવવો. એબોલિશ એટલે શું થાય? સંપૂર્ણ પૂરું કરવું, નો અંત લાવવો. તેમણે આ જગ્યા તે એબોલિશ ધ પોસ્ટ. તેમણે આ જગ્યા, આ જે જંગલ રક્ષકની જે નિમણૂક હતી તે રદ કરી. એબોલિશ એટલે રદ કરવું, બંધ કરવું. એન્ડ ડિસાઇડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. એટલે જાતે જ અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. કોણે? સ્ત્રીઓએ. શું કહે છે આ પેરેગ્રાફમાં કે 4 મહિનાના વિરોધ પછી સ્ત્રીઓ જે હતી તે જંગલ બચાવવામાં સફળ રહી. જે મહિલા મંડળ દળે, જે સ્ત્રીઓની સામૂહિક સંસ્થા હતી, મહિલા મંડળ દળે નાશ પામેલા જે કપાઈ ગયેલા, નાશ પામેલા જે જંગલો હતા તેને પુનર્જીવિત કરવાનો સંકલ્પ લીધો. કુટુંબ જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય એ મુજબ આર્થિક ફાળો ઊભો કરી 300 રૂપિયાના પગારે એક જંગલ રક્ષક રાખવામાં આવ્યો. 3 વર્ષ સુધી આ ગોઠવણી બહુ યોગ્ય રીતે ચાલી જંગલ રક્ષકની. પણ પછી સમસ્યાઓ ઊભી થઈ. જંગલ રક્ષક જે હતો ચોકીદાર, એ બેદરકાર બન્યો અને વૃક્ષોનું જે રક્ષણ કરવાનું હતું તે આ ચોકીદાર કરતો નહીં. એટલે તે વૃક્ષોનું રક્ષણ ઢીલું પડ્યું. સ્ત્રીઓને આ બાબતની ખબર પડી અને તેમણે આ ચોકીદારની જે નિમણૂક હતી એ રદ કરી અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. નાઉ ધ મહિલા મંડળ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ ગ્રુપ ઓફ વિલેજ વુમન. હવે આ જે મહિલા મંડળ દળ હતું તે ગામની સ્ત્રીઓની ગ્રુપ ઓફ વિલેજ વુમન, ગામના સ્ત્રીઓની ટુકડી, ગ્રુપ, જૂથ, ગામના સ્ત્રીઓનું જૂથ ને ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ, આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. કોણે? મહિલા મંડળ દળે. કેમ કે ચોકીદાર હતો જે ગાર્ડ રાખ્યો હતો 300 રૂપિયાના દરે, તેણે બેદરકાર બન્યો એટલે એનું રક્ષણ તે કરતો હતો પણ તેનું રક્ષણ ઢીલું હતું. એટલે મહિલાઓએ તે નક્કી કર્યું કે અમે આ જંગલનું રક્ષણ કરીશું. પછી મહિલા મંડળ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની રક્ષણ રાખવાની ફરજ સોંપી. Their responsibility is shared among 50 women in rotation. રોટેશન એટલે વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય છે. 15 સ્ત્રીઓમાં, ગામની જે સ્ત્રીઓ એમાં 15ની ટુકડીમાં આ જવાબદારી જે છે તે વહેંચાય. Thus the duty for each woman comes after 15 days. એટલે દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવે છે. દરેક સ્ત્રીની ફરજ કેટલા દિવસ બાદ આવે? 15 દિવસ બાદ. એટલે વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય. એક દિવસ તારે, એક દિવસ બીજાને, એક દિવસ બીજાને. એટલે એક જે પહેલી સ્ત્રી રહે એના કેટલા દિવસ પછી વારો આવે? 15. એટલે 15 દિવસ સુધી વારાફરતી સ્ત્રીઓમાં આ જવાબદારી સોંપાય.
એઝ વન વુમન સેડ, એક સ્ત્રીએ કહ્યું, ઓન ધીસ ડે વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. આ દિવસોમાં જ્યારે અમારી ફરજ આવે છે જંગલને બચાવવાની, જે ફરજ હતી સ્ત્રીની ફરજ, તો એ સ્ત્રીઓએ શું કીધું કે આ દિવસોમાં અમારી જે ફરજ આવતી હતી 15 દિવસે એકવાર, તે દિવસોમાં અમે અમારું કામ છોડી દઈએ એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે અમારા ઓક વૃક્ષો અમારા બાળકો સમાન છે. ઓક વૃક્ષો એક વૃક્ષની જાતિ છે, કેમ આપણે લીમડો આવે ને એવું બધું આવે, આંબો ને એમ, એક ઓક વૃક્ષ એ અમારા બાળકો સમાન છે, એવું એક સ્ત્રીએ કહ્યું. વન્સ, બીજી એકે કહ્યું, વન્સ when migrant shepherd allow his goat to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd 200. વન્સ, એકવાર, when migrant shepherd, એક બહારથી આવેલા ભરવાડે, માઇગ્રેન્ટ એટલે બહારથી આવેલા ભરવાડે, allow his goat to graze in the protected forest area, ભરવાડે તેની બકરીઓને, હિઝ ગોટ તેની બકરીઓને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, રક્ષિત જંગલ વિસ્તારમાં, ગ્રેસ ચરવા માટે જવા દીધી. એકવાર બહારથી આવેલા ભરવાડે તેની બકરીઓને આ જે રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે જવા દીધી. એન્ડ ધ વુમન ટુક અવે ધ ગોટ એન્ડ ફાઇન ધ શેપર્ડ 200. તો સ્ત્રીઓએ તેઓ ટૂંક હવે લઈ લીધી, તેની બકરીઓ લઈ લીધી અને ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. શું કર્યું? એકવાર બહારના ભરવાડે આ જે રક્ષિત જંગલ હતો ત્યાં બકરીઓને ચરવા માટે જવા દીધી. તો સ્ત્રીઓએ શું કર્યું? સ્ત્રીઓએ આ બકરીને લઈ લીધી અને તેને 200 રૂપિયાનો દંડ કર્યો. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. ખુદ ગામવાળાઓને, વિલેજર્સ themselves, ખુદ ગામવાળાઓને બળતણ માટે વૃક્ષ કાપવા માટે 100નો દંડ કરાયો. ગામવાળાઓને પણ બળતણ કાપવા માટે વૃક્ષ કાપતા હતા એટલે એને કેટલાનો દંડ કરાયો? 100નો. શું કહે છે આ? કે હવે મહિલા મંડળે હતું એ આ ચોકીદારની નિમણૂક રદ કરી. તો હવે મહિલા મંડળ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય. દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવતી. એક સ્ત્રીએ કહ્યું કે આ દિવસો દરમિયાન અમે અમારું કામ છોડી દઈએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ, કારણ કે અમારા આ જે ઓક વૃક્ષ જે છે એ અમારા બાળકો સમાન છે. એકવાર એક બહારના ભરવાડે તેની બકરીઓને આ રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે જવા દીધી. તો આ સ્ત્રીઓએ બકરીને લઈ લીધી અને 200 રૂપિયાનો દંડ કર્યો. ખુદ ગામના લોકોને પણ બળતણ માટે વૃક્ષ કાપવા માટે 100નો દંડ કરાયો. થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર. થેન્ક્સ ટુ સ્ટ્રેન્થ ઓફ વુમન, સ્ત્રીઓની શક્તિનો આભાર. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. કુદરતનો આભાર અને સ્ત્રીઓની આ શક્તિનો આભાર કે આજે ગઢવાલ, ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલના બધા ભાગોમાં રિકવરિંગ, જંગલો પુનર્જીવિત, ઓક ફોરેસ્ટ, ઓકના જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. શું કહે છે? કે કુદરતનો આભાર, સ્ત્રીઓની શક્તિનો આભાર કે આજે ગઢવાલના બધા ભાગોમાં ઓક ટ્રીના જંગલોનો પુનઃજીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. ધ વુમન પણ
સ્ત્રીઓને હજુ વધારે સાવધ રહેવું પડે છે, સાવધાન રહેવું પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે 1980માં ધ મહિલા મંડળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રીઝ પ્લાન્ટિંગ. 1980માં મહિલા મંડળ દળે જંગલ ખાતાને ટ્રીઝ પ્લાન્ટિંગ જંગલ ખાતાને વૃક્ષ વાવવા મદદ કરવા સંમતિ આપી. ધે ડગ 15,000 pits. આ જંગલ ખાતાએ 15,000 ખાડા ખોદ્યા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પણ પછી તેમને ખબર પડી, તેમને પછી જાણવા મળ્યું, ખબર પડી કે ડિપાર્ટમેન્ટ ખાતું માત્ર પોપ્લર વૃક્ષો જ વાવવામાં રસ ધરાવે છે. વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. ઓક નહીં, પણ પોપ્લર વૃક્ષ. તેઓને પોપ્લર વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. The woman refused to allow the planting of the poplar. શું કીધું? The woman refused to allow the planting of poplar, which is foreign commercial tree. સ્ત્રીઓએ ફોરેન કોમર્શિયલ ટ્રી, વિદેશનું વ્યવસાયિક વૃક્ષ પોપ્લર વાવવાની ના પાડી દીધી. રિફ્યુઝ ટુ એલો પ્લાન્ટિંગ ઓફ પોપ્લર વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રી. જે વિદેશનું જે વ્યવસાયિક વૃક્ષ પોપ્લર વાવવાની ના પાડી દીધી. ઇન્સ્ટેડ તેને બદલે they forced the forest department to plant different kind of indigenous fodder trees that would benefit them directly. ઇન્ડિજિનસ એટલે શું થાય? મૂળ વતનનું, દેશી. તેને બદલે જંગલ ખાતાને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝ, જુદા જુદા પ્રકારના ફોડર એટલે કે ઘાસચારા માટે જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે, પશુને ઘાસચારો પૂરો પાડે તેવા દેશી વૃક્ષો, ઇન્ડિજિનસ દેશી વૃક્ષો વાવવાનું ફોર્સ, દબાણ કર્યું. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, તેમને સીધો લાભ મળી શકે. શું કીધું આ પેરેગ્રાફમાં? શું કીધું કે કુદરતનો આભાર, સ્ત્રીઓની શક્તિનો આભાર, કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો જે છે તે પુનર્જીવિત થઈ રહ્યા છે, પણ સ્ત્રીઓને વધારે સાવધ રહેવું પડે છે. ઉદાહરણ તરીકે કે 1980માં મહિલા મંડળ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવાની મદદ કરવાની સંમતિ આપી. તેમણે જંગલ ખાતાએ 15,000 ખાડા ખોદ્યા. પણ પછી તેમને ખબર પડી, કોને? મહિલા મંડળને, કે ખાતું તો માત્ર પોપ્લર વૃક્ષો જ વાવવામાં રસ ધરાવે છે. એટલે સ્ત્રીઓએ શું કર્યું? સ્ત્રીઓએ આ વિદેશનું જે વ્યવસાયિક વૃક્ષ હતું પોપ્લર, એ વાવવાની ના પડી. તેને બદલે પશુને ખોરાક મળી રહે, જુદા જુદા જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું કે જેમનો તેમને સીધો લાભ મળી શકે. Thus, the natural forests are now regenerating in the hilly area in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના many parts of hilly area in many parts of ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારમાં નાવ રીજનરેશન, હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion. In addition
ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતી, એનિમલ હસબન્ડરી, પશુપાલનને સહાયક થવા, ઉપરાંત રીજનરેટ ફોરેસ્ટ, પુનર્જીવિત થયેલા જંગલોને હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ, જંગલોને પૂર તેમજ સોઇલ ઇરોશન, જમીનના ધોવાણની વિનાશકતા ઘટાડી છે અને હેવ ઇન્સ્યોર્ડ પરમનન્ટ વોટર સપ્લાય, અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો છે. શું કહે છે કે ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતી, એનિમલ હસબન્ડરી, પશુપાલનને સહાયક થવા, ધ રીજનરેટ ફોરેસ્ટ, પુનર્જીવિત થયેલા જંગલો એ ફ્લડ્સ, ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, જંગલોને પૂર એન્ડ સોઇલ ઇરોશન તેમજ જમીનના ધોવાણની વિનાશકતા ઘટાડી છે. એન્ડ હેવ એન્શ્યોર અ પરમનન્ટ વોટર સપ્લાય, અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ villages. The practice of community પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, જંગલોનું રક્ષણ કરવાની, હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ, આ જે મેની નેબરિંગ વિલેજ, આ સામૂહિક પદ્ધતિ, ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી, સામૂહિક પદ્ધતિ પડોશના ઘણા ગામોમાં પ્રસરી છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી, આ સામૂહિક પદ્ધતિની અસર, પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિની અસર, હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ, પડોશના ઘણા ગામડાઓમાં પ્રસરી છે. ઇન ફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ this terribly urgent national task. In fact, હકીકતમાં terribly urgent national task, terribly ભયાનક, તાકીદના નેશનલ ટાસ્ક, આ રાષ્ટ્રીય કાર્ય માટે This is probably only effective way, માટે માત્ર એક જ અસરકારક રસ્તો છે. શું કહે છે? હકીકતમાં આ ભયંકર અર્જન્ટ નેશનલ ટાસ્ક, આ રાષ્ટ્રીય કાર્ય માટે તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે આ માત્ર એક જ કદાચ અસરકારક રસ્તો છે. શું કહે છે? આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પર્વતીય વૈષ્ણવમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. સ્થાનિક ખેતી, પશુપાલનને સહાયક થવા ઉપરાંત પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીનના ધોવાણની વિનાશકતા ઘટાડી છે અને કાયમી પાણીની પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો છે. જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિ પડોશના ઘણા ગામડાઓમાં પ્રસરી છે. હકીકતમાં આ ભયંકર તાકીદના રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ કદાચ અસરકારક રસ્તો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેસન થાય છે પૂરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસનનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો આ વિડીયો વારંવાર જુઓ, બરાબર છે, અને ભાષાંતર વારંવાર સમજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આ લેસન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસનનો અભ્યાસ કરીશું. આભાર.